સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, 27 વર્ષ પૂર્ણ થઈ છે, શું કહેશો? આજે તારીખ 9/5/2024ના રોજ અમારા ગામના 100 વર્ષ પૂર્ણ થયા. એ અંતર્ગત શતાબ્દી મહોત્સવના ભાગરૂપે અમે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું. ભાગવત સપ્તાહમાં આયોજનમાં અમારા ગામની એકતા, સંગઠન અને સમૃદ્ધિનો આજે તમને આછી ઝલક જોવા મળી. અમારું ગામ સમરસ છે, અમારું ગામ એકતાથી ભરેલું છે. અમારા ગામમાં આ આયોજન જોઈને આજુબાજુના ગામના આવેલા લોકો એમ કહે છે કે આટલી એકતા અને આટલું સરસ આયોજન અમારા ગામની કે બીજા ગામમાં કોઈ શક્ય નથી. ગ્રામ્ય લેવલે અમારી વસ્તી પણ ઓછી હોવાથી પણ હર્ષ, ઉલ્લાસ અને જે જુસ્સો, જે ભાવના, જે એકતાની ભાવનાથી અમે આજે આ બધું શક્ય કરી શક્યા છીએ. ભાગવત સપ્તાહના ભાગરૂપે અમે આજુબાજુના ગામમાં સાધનો, બસો, ટ્રેક્ટરો એવા 16થી 17 ગામના આજુબાજુમાં અમે મોકલીએ છીએ. ત્યાંથી ભક્તજનો આપણી કથાનું શ્રવણ કરે એ માટેનું અમે આયોજન કરેલ છે. પછી અહીંયા 5થી 7 હજાર માણસો શાંતિથી ભોજન પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરેલ છે. બાળકો માટે ટોડલર રૂમ, એસીવાળો રૂમ બનાવેલ છે, જેમાં રમકડા ને એવું બધું મૂકેલ છે. મોટો રૂમ કે નાના છોકરાઓ શાંતિથી રમી શકે એવો ટોડલર રૂમ અમારા સમાજની વાડીમાં અમે બનાવ્યો છે. એની હું આ પત્રકારોને એમ કહીશ કે આવું આયોજન તમે સિટીમાં પણ ના હોય. ગામમાં તમે જોઈ શકો છો ક્રીડાંગણમાં જમ્પિંગ, મોટા જમ્પિંગ, હિંચકા, લપસિયા એ બધું વિનામૂલ્ય બધા અહીંયા ભાવિકો આવે તો એ બધા એનો લાભ લઈ શકે. યુવાનો, બાળકો અને વૃદ્ધોનું બધા આનું સરસ રીતના અમે એને જે જોઈતું હોય એવું મળી રહે એવું આયોજન કરેલ છે. ખાસ તો શતાબ્દી મહોત્સવ એવું અમને આજે ગર્વ છે કે આજ અમારા ગામનો ઇતિહાસ અમે જાળવી રાખ્યો. અમે જામ સાહેબ છેત્રસેલ્યુસિંહજીને પણ આમંત્રણ આપેલું છે, જે 100 વર્ષ પહેલાં અમારા ગામના બાબલા અહીંયા આવ્યા હતા ત્યારે ગામમાં જમીન, કૂવા ગાળવાના પૈસા, રામજી મંદિરના પૈસા, વરણ બધું આપેલું હતું. તો એની અમારી એક ભાવનાના ભાગરૂપે રાજપૂત સમાજને પણ અમે આવકાર્યો છે અને બધા હૈયે ખભે ખભો મળાવીને કામ કરી છીએ. ગામ આખું હર્ષ ઉલ્લાસથી બાજુમાં ગામમાં મેવાસા, કેરાડી ત્યાંથી પણ કહેવામાં આવ્યું છે કે કોઈ સ્વયંસેવકો કે કાંઈ પણ બીજું કામ હોય તો ગમે ત્યારે અમે હાજર છીએ. અને આ શતાબ્દી મહોત્સવમાં આજે એટલી હર્ષ અને એકતાની લાગણી અમે બધું અનુભવીએ છીએ કે ભાઈ આના ભૂતોના ભવિષ્યથી અમને અને એક સરપંચ તરીકે મને આ નિમિત્ત આ કથાના અધ્યક્ષ તરીકે સોંપવામાં આવ્યું એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું. ધન્યવાદ. પ્રેમગઢ નામ, ગઢ શબ્દ છે ને એ રાજાશાહીનો શબ્દ છે. નવાગઢ, જૂનાગઢ ત્યાં ગઢ હોય છે. આ ગામ અમારું નવું હતું. અમારા બાબલાઓ વચ્ચેના પ્રેમ અને એ વખતે જામ સાહેબે અને અમારા બાબલાઓના વિચાર વિમર્શથી આટલો પ્રેમ જોઈ, આટલી એકતા જોઈ અને ત્યારે અમારા વડીલો, અમારા પિતૃઓએ આ નામ આપ્યું છે. ગઢ શબ્દને રાજાશાહી સાથે જોડ્યા વિના એક પ્રેમ અને લાગણીના શબ્દ સાથે જોડીને આવું સરસ નામનું ઉચ્ચારણ પ્રેમગઢ એવું પાડવામાં આવેલું છે. આ સપ્તાહમાં કયા કાર્યક્રમો? આ સપ્તાહમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ, પછી નાના મોટા ધર્માદાયના કાર્યક્રમો, ગૌશાળામાં કાયમી નીણ, સ્કૂલનો જીર્ણોદ્ધાર માટેના પૈસા અને જેટલા પૈસા બચે એનું અમારા ગામમાં શિવ મંદિર બને એવી ભાવના સાથે અમારા ગામે આ કથામાં જોડાણા છે. આ કથાનો માત્ર ને માત્ર ઉદ્દેશ એક ગામ કેવું હોય અને ગામની એકતા કેવી હોય એ ઉજાગર કરવાનો જ છે. ભરતભાઈ, અત્યારે તમારો ગામ છે એના જે શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છો, તો તમારો ગામનો જે વિકાસ છે તે વિકાસ કઈ રીતે શક્ય બન્યો? તમારા ગામની અંદર શું શું સુવિધાઓ છે? અમારા ગામની અંદર સરપંચ છે તે આજકાલ આપણે જોઈએ છીએ કે રાજકીય નેતા હોય છે તે અંગૂઠા છાપ હોય છે અથવા અભણ હોય છે. જ્યારે અમારા સરપંચ શ્રી વિરલભાઈ ઠોડિયા છે તે સીએ છે, સીએની પદવી ધારણ કરેલા છે. તેમની આગવી સૂઝથી ગામની અંદર સંપૂર્ણ વિકાસ છે. જેવી રીતે ગામની અંદર અત્યારે પ્રાથમિક શાળા કાર્યરત છે, હાઈસ્કૂલ કાર્યરત છે, એ ઉપરાંત ગૌશાળા અમારી સારી ચાલે છે. ગામની અંદર
જે બધી જ સુવિધાઓ જે પાણીની જોઈએ તે છે. સ્વચ્છતામાં એવું છે કે અમારા ગામની અંદર સરપંચની ભલામણથી દરેક ગામની અંદર મહિલાઓ હોય છે તે તેના વિસ્તારમાં એટલે તેના આંગણાની અંદર જેટલી જગ્યા આવતી હોય તેના મકાનની એટલી સ્વેચ્છાએ સાફ સફાઈ કરે છે. દરરોજ સવારે સાફ સફાઈ કરે છે. ગામની અંદર તમને ક્યાંય ઉકરડા નહીં જોવા મળે. બધી જ જાતની સુવિધા અમારા ગામમાં છે. CCTV પણ છે. એવી રીતે સંપૂર્ણ વિકાસ અમારા ગામે કરે.